હાલ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જાહેરાત થતાં આચારસંહિતા અમલમાં આવી ગઈ હોવા છતાં અમદાવાદના નારોલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂના વેપલાઓ ચાલી રહ્યા છે. નારોલમાં આવેલ રંગોલીનગર 4 રસ્તા પાસે કુખ્યાત મહિલા બુટલેગર ગીતાબેન ચુનારા અને બુટલેગર મનોજ ચુનારા દ્વારા ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે આવા બુટલેગરો પર કયા પોલીસ અધિકારી અને કર્મચારીઓના 4 હાથ છે એવા અનેક સવાલો ઉઠી રહ્યા છે. નારોલના વહીવટદાર યશપાલસિંહ અને સિદ્ધરાજસિંહની 50%ની ભાગીદારીમાં આ વિસ્તારના બુટલેગરોને પરમિશનો આપી દેવામાં આવી હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. કુખ્યાત મહિલા બુટલેગર ગીતાબેન ચુનારા અને બુટલેગર મનોજ ચુનારા દ્વારા રંગોલીનગર 4 રસ્તા પાસે છેલ્લા ઘણા સમયથી કેમિકલયુક્ત દેશી દારૂનો અડ્ડો ચલાવીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે. હાલ ચૂંટણીના સમયમાં પણ આ બુટલેગરો દ્વારા ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે શું સ્થાનિક પોલીસ દ્વારા જ આવા બુટલેગરોને છાવરવામાં આવી રહ્યા છે તેવા અનેક સવાલો જાગૃત જનતામાં ચર્ચાઈ રહ્યા છે. ત્યારે અમારા આ અહેવાલ બાદ આ બુટલેગરો સામે ક્યારે અને કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તેની રાહ જોવાઈ રહી છે.